એ જ રીતે આગળ જતા આમ તો સાધના ઘણું બધું માણસને સહજ તો બનાવી જાય, આવતા જન્મ માટેની પણ સહજ યાત્રાઓ આપણી કરતી જતી હોય છે. અને તો આપણે કીધું એમ મહાપુરુષોનું સાનિધ્ય છે, સત્પુરુષોનું સાનિધ્ય છે, એ પણ નિર્માણ કરતી જતી હોય છે. તો એવું બનતું હોય કે ડેસ્ટિની પોતે પણ આવી ડિઝાઇન કરતી હોય કે એક જાગતો પુરુષ હોય, જાગ્રત અવસ્થા તરફ જતો હોય છે, એનલાઇટનમેન્ટ તરફ જતો હોય, તો એવા વખતે બીજા પણ એવા જાગ્રત પુરુષોનું સમાને વૃદ્ધિ, આયુર્વેદ કહે છે સમાને વૃદ્ધિ, કે સમાનનો જ સમાન ગમે ત્યારે બીડી પીનારાને બીડી પીનાર મળી જાય, ચોરને ચોર મળી જાય, સારાને સારા મળી જાય. કુદરતનો નિયમ છે. સરખા માણસો એની મેળે ગમે તેથી ભેગા થઈ જતા હોય. તમે અજાણ્યા ગામમાં દારૂડિયાને મૂકો, એ દારૂની દુકાન તમને સાંજે તમને લાવી દેશે. મહાભારતમાં પ્રસંગ નથી પેલો કે ભીષ્મ પિતામહ પાસે દુર્યોધન અને યુધિષ્ઠિર બે જાય છે અને કંઈક ફિલોસોફીની વાત થાય છે. મને સંસ્કૃત બહુ આવડતું નથી. એ ભીષ્મ પિતામહ કે છે આમને દુર્યોધનને, તું સાંજ સુધીમાં મને એક સારો માણસ લાવી દેખાડ, અને યુધિષ્ઠિરને કહે છે તું મને એક ખરાબ માણસ ગોતી દેખાડ. બે જણા કહે છે અમને નથી મળતા. ક્યાંથી મળે? એની પ્રકૃતિની વિરુદ્ધ હોય એવો માણસ તમને મળવાનો જ નથી. દારૂડિયાને દારૂડિયો મળી જાય, ઓલા તમાકુ ખાતા એના હોઠ ઉપરથી બીજાને હા આપણો ભાઈ છે લાવ જરા દેતો, અને એ તમને તમાકુ આપે, એને ખબર પડી જાય. એટલે આપને ખાસ તો આપનું એક અમારું પ્રલોભન આપની સાથેનું આ સત્સંગ, સાનિધ્ય અને ઉપનિષદનું એ મૂળભૂત એ છે કે જે સાધક મિત્રો સાધનાના પથ ઉપર જઈ રહ્યા છે એને સાધના બહુ ગંભીરતાથી, તમે એના નિયમો એને આદર કરો, પરંતુ એમાં ગંભીર થવાની કે ખોટા ભયો રાખવાની એ જરૂર નથી. માં સજા દેવા માટે તત્પર નથી. માં સજા કર્મના હિસાબે મળે, એને સ્વીકારી લેવી સારી. એના માટે એમ ફરિયાદ ન કરાય કે માં મારી આ મુસીબત દૂર કર. ના, જો તમે એને એની પાસે તમે જયારે સુખ આપે છે ત્યારે તમે કહો છો કે જરા ઓછું આપ. તમે એવું માગો તમને 2 કરોડ રૂપિયા મળે તો તમે કોઈ નાના 1.5 કરોડ છે તું 50 તારી પાસે રાખ, તમે કહો છો એવું? તો એ દુઃખ આપે ત્યારે શું કરવા તમે એવું કરો? વાહ. એક સાધક કોઈ માણસ સ્વીકાર કરે, ફરિયાદ ન કરે. એમ વાહ. એટલે સાધકના પાત્રતામાં આપણે જો કેળવાઈ જઈએ તો પછીની કોઈ પણ દિશામાં, કોઈ પણ મહાવિદ્યા તરફ આપણે જઈએ કે કોઈ પણ સાધના પથમાં બધું પછી બહુ સહજ છે, આનંદમય છે. અને તમામ દુનિયા ઉસી કા ઘર है कि जिसका दुनिया में घर नहीं है. ઓહો. આપે ઘણી બધી સાહિત્યની તો રચનાઓ કરી, પરંતુ માના ચરણોમાં પણ આપના કલમના શબ્દોને આપણે અભિવ્યક્ત કર્યા છે, તો એ પણ દર્શક મિત્રોને સંભળાવી. જો હું તમને સ્પષ્ટ કહું, હું ઓન ડિમાન્ડ ગાઈ નથી શકતો. હું ગાઉં તો પોતાના માટે ગાઉં, અને પછી હું બોલી નથી શકતો, કેમ કે મને એ મજા આવી જાય, ભાવને આવી જાય, પછી આખી દુનિયા બદલાઈ જાય. અત્યારે તમારે પોતાના માટે અને પોતાના અહીંયા બેઠા છે એના માટે ગાવાની વિનંતી છે. ના, એક બહુ સરસ બંગાળમાં બહુ સારા ભક્તો થયા, આપણે ત્યાં બહુ સારા થયા, પણ ત્યાં જે સખા ભાવ છે એ લોકો, એ માને મિત્ર ગણે, માને માં ગણે, તું વિભુ ને હું લઘુ, એવો ભાવ ત્યાં બહુ ઓછો છે. એટલે રામપ્રસાદ ચટ્ટોપાધ્યાય નામના એક કાલી ઉપાસક થઈ ગયા. એમના ભજનો એટલા બધા પ્રભાવી કે રામકૃષ્ણ પરમહંસ જે છે ને એ પણ એમના ભજનો ગાતા. એમની એક રચના બહુ સરસ બંગાળી રચના છે, એનો મેં પછી ભાવાનુવાદ કર્યો ગુજરાતીમાં. એ પણ એવી રીતનો જ હું તમને કઈ રીતે ગાઈ દેખાડું, મને અમે સાંભળશું, અને બધાની અમારી એક નમ્ર વિનંતી છે. ઘરે લઈ જા બાલુડાને, ઘરે લઈ જા પથ મને
ક્યાંથી જડે મન આંધળાને ઘરે લઈ જા આ જગતના ફળીએ રાખ મને આગળીએ આ જગતના ફળીએ રાખ મને આગળીએ થા મારું જ્ઞાન થા મારી તાન તું મારી બંસરી થઈ જા માં તું મારી બંસરી થઈ જા બાલુડાને ઘરે લઈ જા ઘરે લઈ જા આંધળાને ઘરે લઈ જા અદ્ભુત. આપનું ભાવ સમર્પણ અને શબ્દોની અભિવ્યક્તિ એ આપની અંદરની જે થયેલી યાત્રાઓ છે અને પૂર્વનું જે કઈ જન્મોનું ભાથું છે એને સુંદર રીતે અભિવ્યક્ત કરનારી છે. આપને જે કઈ સાક્ષાત્કારના રૂપે થયેલી અનુભૂતિઓ એ પણ આપણે દર્શક મિત્રોને જણાવી. મને દર્શન ક્યારે નથી થયા પણ અનુભૂતિ અવાજ વાણી એ મારા માધ્યમ રહ્યા છે એને અનુભવ કરવાના એમાં દર્શન નથી થયા પણ એ નથી થયા એનો અર્થ એમ નથી કે જેમ કે બાજુના રૂમમાંથી કોઈ બોલતું હોય તો કોઈક છે તો ખરું ભલે એને જોઈ નથી શકતા એવું છે. વાહ. ખાસ કરીને હવેના સમયની આમ તો આપનું પૂર્ણપણે જીવન આપ સૌભાગ્યશાળી એટલે છો કે આપ આપની મરજી મુજબ જીવી શક્યા. પૃથ્વી ઉપર એવું કહેવાય કે સ્વતંત્રતા છે ને એ સૌથી મોટી સમૃદ્ધિ છે. તો પૂર્ણપણે સ્વતંત્રતા વાળું જીવન આપે મેળવ્યું મને મળ્યું અને આ જ યાત્રામાં હવેના મુકામ ઉપરની આપની જે કઈ સ્વપ્ન હોય કે મનોકામના એ પણ સાંભળવી ગઈ. બસ મનોકામના મારી એટલી જ કે એક તો આવી બધી વસ્તુઓ ક્યારે કરી શકાય કે જ્યારે તમને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખે. એટલે ભગવતીને એવી પ્રાર્થના કે મને એવી રીતે સુરક્ષિત રાખ કે હું તારું નિત્ય ભજન કરી શકું. સુરક્ષિત રાખ. મને મારા દાદીમાં એમ કહેતા કે ભગવાન તને મળે ને તો આવી રીતે માગજે કે કોમા મૂકજે, ફૂલ સ્ટોપ ન મૂકે કે માગજે પેલા કે મને બંગલો આપો, મને ગાડી આપો, મને આમ આપો, તેમ આપો અને તમારું દાસત્વ આપો એમ માગજે. એટલે એવું લાંબુ સેન્ટેન્સ છે. સાધક માત્ર સુરક્ષા આપો એટલા માટે મારે અમસ્તી સુરક્ષા નથી જોતી. એની સુરક્ષા એનું શરણું એટલા માટે જોઈએ છે કે હું એનું રમકડું બનીને આનંદ કરી શકું. અત્યાર સુધી તો આપ સરસ રીતે આપની જે મનોકામનાઓ છે એ મુજબ આપ પણ ફરીથી એવું લાગે કે હકીરે પાછું પૃથ્વી ઉપર બીજી વાર આવવાનું થાય તો એ કેવો માહોલ ને કેવા વાતાવરણની કામના જાગે? વાહ, બહુ સરસ સવાલ. ના, મારે તો એવો જન્મ જોઈએ કે જેમાં હું ખૂબ સારું ગાઉં, મૌલિક ગાઉં, એવું ગાઉં કે માણસો હું જે ગાઉં એવી રીતે ગાવાનો પ્રયાસ કરે. કારણ કે ગાયન એકમાત્ર માધ્યમ છે કે જે તમે અનલિમિટેડ પ્રસ્તુતિ તમને આપે છે. એમાં બધું આવી જાય છે. જે માણસ સરસ રીતે ગાઈ શકતો હોય એ માણસને આનંદ મળે મળે ને મળે. મોહમ્મદ રફી, આમિર ખાન, ભીમસેન જોશી આ બધાના જ્વલંત ઉદાહરણ છે કે જે લોકો એકવાર વિઠ્ઠલ બોલે એટલે ત્યાં વિઠ્ઠલે સાક્ષાત ઉભા હોય એવી રીતે બોલે. એવો ગાયક બનાવજો મને, એવું હું ઈશ્વર પાસે માંગુ.
કે જે ભરપૂર આનંદથી ગાઈ શકે અને તને પ્રત્યક્ષ કરી શકે. વાહ. એમાં કવિતા પણ આવી જાય, એમાં સાધના પણ આવી જાય, બધું આવી જાય. સંગીત શ્રેષ્ઠ માધ્યમ અભિવ્યક્તિનું. વાહ. મળી ગયું છે ઘણું જેને આપ માણી રહ્યા છો અને જેનો પૂર્ણપણે સંતોષ છે, છતાંય ક્યાંક ચુકાઈ ગયું હોય એવી વાત પણ કરી. એમ થાય છે કે જેટલા દિવસો એ ભગવતીને યાદ ન કરી એટલા દિવસો લોસ થઈ ગયા, વાહ. એટલા ડગલા પાછળ રહી ગયા એમ લાગે છે. બીજું કઈ, બીજો કોઈ અફસોસ નથી, બીજો કોઈ અફસોસ નથી. સારા પરિવાર, સારા મિત્રો, સારા ગુરુ, સારા શિષ્ય તો મારા કોઈ છે નહીં, પણ સારા સંગીઓ જેમને હું પ્રેરિત કરી શકું છું, જેમાં કઈ પોટેન્શિયલ છે, એ લોકોની પાસે જઈને હું કંઈક એવું કરું છું કે જેને મારી નકલ કરીને એ પણ સારા રસ્તે આવે. અને એવા મળે છે માણસો સરસ મજાનો સમુદાય છે આખો. આપને એવી અનુભૂતિ થતી હોય કે સાધનાના માર્ગે કે જ્યાં પ્રસન્નતાપૂર્વક આપ જીવી રહ્યા છો ત્યારે એવો મેળાપક થતો હોય કે ક્યાંક કદાચ પૂર્વમાં આપની સાથે હોય? હા, થાય છે. એવા કેમ કે આપ જો આપના જીવનમાં તે તમે કેટલા માણસોને મળ્યા છો? 5,000, 6,000, 10,000. આખા બ્રહ્માંડમાં 10,000 આત્માઓનો એક સમૂહ, એ પ્રકારાંતરથી એ જ ચહેરા બદલીને ભેગા થતા હોય છે. એમાં જ ઋણાનુબંધ તમારા પૂરા થતા હોય છે. એ સમુદાયમાં તમારા કર્મ પ્રમાણે માણસો, સારા માણસો કે ખરાબ માણસો મળતા જાય અને તમારો વ્યવહાર એમાં ચાલતો જાય જન્માંતર સુધી. આ જ સર્કલ છે યાર. એટલું જો આપણે સમજી જઈએ તો કોઈ અફસોસ રહેતો નથી. એટલા માટે આપણા પૂર્વજો કહ્યા છે કે સારા કામ કરો તો સારા માણસો મળશે. આજ નહીં તો આવતીકાલે તો પરમ નહીં તો આવતા જન્મે મળશે. વિશ્વાસ રાખો. વિશ્વાસ રાખે છૂટકો છે. તમે એને ચેલેન્જ કરીને શું કરશો? કરો ચેલેન્જ, ચાલો. ઘણા પશ્ચિમના માણસોએ ચેલેન્જ કર્યું, પણ એ લોકો પથ્થર સાથે માથું ભટકાવવા જવું. તમારી પાસે જવાબ નથી. કોઈ માણસ બે છોકરાઓ સાથે જન્મ્યા, બે જણ સાથે જ મરી ગયા, પણ એમના જીવનમાં એકે પ્રસંગ કોમન નથી. આજે ભિન્નતા જે છે એની પાછળ ભારત એકમાત્ર ફિલોસોફી છે, આપી શકે છે કે આ કર્મના કારણે તમારા બધા ભિન્નતા છે. એ ભિન્નતાની પાછળ આપણા કર્મ છે. અને ભિન્નતા આપણે સમાન્ય વૃદ્ધિ, ધીમે ધીમે તમે જેવું કરશો એવા માણસો ભેગા થતા જશે, એવા જ જન્મ થતા જશે, એવા જ માણસો ભેગા થતા જશે. તમને તમારી યાત્રા અહીંયા આનંદની બનતી જશે. આનંદની કામના કરવી પડે, આનંદની ઈચ્છા હોવી જોઈએ. લોટરીની નહીં, પ્રમોશનની નહીં, ટ્રાન્સફરની નહીં, પદ્મશ્રીની નહીં. આનંદની ઈચ્છા હોય તો આનંદ મળે. વાહ. એટલે સાધકના જીવનની સર્વોત્તમ કોઈ એને પ્રાપ્તિ આનંદ, એ આનંદ છે. જેમાં આનંદ નથી એ સાધના જ નથી. ઓહ, અદભુત. પ્રસન્નતા પ્રત્યેક એનો ફળ છે. પ્રસન્નતા એનું ફળ છે. વાહ. સાધકને ટૂંકો સંદેશ આપવો હોય તો આપના દ્વારા યુવા સાધકોને? સરસ્વતી બીજ, અહીં આપણે જેમ ઓમ લખીએ છીએ આપણે તો અ ઉ મ છે, બરાબર? ઔમ, પણ એને આપણે ઓમ તરીકે વ્યક્ત કરીએ છીએ. એવી રીતે આપણા ભારતીય તંત્રશાસ્ત્રમાં, ભારતીય ભાષાશાસ્ત્રમાં ઐમ, હિન્દીમાં કે દેવનાગરીમાં આપણે જેમ આમ ઐમ લખીએ છીએ એ નહીં, અ નાનો ઈ અને મ હલંત. આ ઐમ જે ધ્વનિ એક સામટો ઉત્પન્ન થાય છે એ આપણા મગજના એવા દ્વારને આંદોલિત કરે છે કે જ્યાંથી તમારી મેધા ની વૃદ્ધિ થાય છે. મેધા વધારવા માટે તમારે સ્કૂલમાં જવાની જરૂર નથી. મેધા માટે સાધના જોઈએ, મેધા માટે સમજણ જોઈએ, મેધા માટે ભાષાશાસ્ત્ર જોઈએ, મેધા માટે ભાગ્ય જોઈએ. એ સ્કૂલની 4થી 5મી કે PhD ની ડિગ્રી નથી. રામકૃષ્ણ પરમહંસ રમણ મહર્ષિ ક્યાં ગયા હતા સ્કૂલમાં? પણ સુપ્રીમ કોર્ટના જજ એને પ્રણામ કરતા હોય. એની સાથે કોઈ ફિલોસોફર આર્ગ્યુ ન કરી શકે. એ મેધા,
એના પછીનું આખું સ્તર જે ચેતનાના દ્વાર ખુલી જાય એ ઐમ છે. ઐમની સાધના બિલકુલ બિનાઇન, કોઈ પણ જાતના નુકસાન વગરની સાધના. કોઈ પણ જાતના કોઈને નુકસાન નહીં, તમારું પણ નુકસાન નહીં, તમારું શ્રેય થાય, તમારું કોઈ નુકસાન ન થાય, એવી ધ્વનિ, આ ધ્વનિ છે જે એ ધ્વનિ મગજમાં જયારે ઉત્પન્ન થાય ત્યારે એનો જપ આપણામાં શા માટે કહે છે જપ કરો? જપ જે છે એક પ્રકારે તમારા મગજને એક્સાઇટ કરવાની એક એક્સરસાઇઝ છે, ડેલિબરેટલી. જેમ કે હવે તમે પાઠ કરો છો, આપણે પિતાંબરા માતાનો પાઠ કરીએ, લાંબો લચ પાઠ છે, 108 નામ છે, કોકમાં 1000 નામ છે, પણ 1000 નામ તમારા ને મારા માટે છે, તમારા મગજ માટે નથી. તમારું મગજ જયારે એને રટી લે છે ત્યારે એક યુનિટ બની જાય છે. તમે અડધી રાતે જાગો તો તમારા